માંગરોળ પંથકમાં ગેરકાયદેસર પથ્થરની ખાણો ધમધમતી હોવાના ગંભીર આક્ષેપો ઉઠતા તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. જૂનાગઢ જિલ્લાના સિલ, સાંગાવડા, દિવાસા, આથરોલી અને કુકસવાડા સહિતના વિસ્તારોમાં નિયમોના ભંગ સાથે ખાણો ચલાવવામાં આવી રહી હોવાની ચર્ચા છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે તંત્રને જાણ હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. ખાણોમાંથી ઉડતી ધૂળને કારણે ખેતીને ભારે નુકસાન થઈ રહ્યું છે અને જમીનની ઉપજ ક્ષમતા ઘટી રહી છે. પર્યાવરણ અને આસપાસના જંગલી પ્રાણીઓના વસવાટ પર પણ પ્રતિકૂળ અસર થતી હોવાનો આક્ષેપો કર્યો છે. લોકોએ ઉચ્ચ કક્ષાએથી નિષ્પક્ષ તપાસ, ફરી વિભાગ દ્વારા સ્થળ ચકાસણી અને ખાણોને અપાયેલા વીજ કનેક્શનની પણ સત્તાવાર તપાસ કરવાની માંગ ઉઠાવી છે. આ સમગ્ર મામલે સ્થાનિકોમાં રોષનો માહોલ છે અને તંત્ર શું પગલાં ભરે છે તે હવે જોવાનું રહ્યું.